નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 7 સ્વ અધ્યયન પોથી ભાગ 2 ની અંદર સંસ્કૃતના 5મા એકમ ચટક ચટકનું સોલ્યુશન જોઈએ. શરૂ કરીએ. પ્રશ્ન 1. આપેલ અ વિભાગ માટેની કાવ્ય પંક્તિ સાથે લાગુ પડતી કાવ્ય પંક્તિ બ વિભાગમાંથી પસંદ કરીને અહીંયા એક કાવ્ય પંક્તિ આપી છે, એના લગતી કાવ્ય પંક્તિ આપણે સામેથી લખીને જોડવાની છે. નીડે નિવસસૈ સુખેન ડયસે ખાદાસી ફલાની મધુરાણી. 2. વિહરસી વિમલે વિપુલ ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતપિત્રા વિહ મમોનસ્ત એકાંકી ખલુ ખિન્નોહમ ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ. પ્રશ્ન 2. આપેલ પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. ચટક કુત્ર નિવસતિ? ચટક નીડે નિવસતિ. ચટક કુત્ર ડયતે? ચટક ગગને ડયતે. ચટક કિમ ખાદતિ? ચટક મધુરાણી ફલાની ખાદતિ. ચટક કથમ કૂજતિ? ચટક ચીવ ચીવ ઇતિ કૂજતિ. બાલક ચટકાય કિમ દદાતિ? બાલક ચટકાય ધાન્યાની દદાતિ. ફલાની કીદૃશાની સંતિ? ફલાની મધુરાણી સંતિ. નિરમ ઇતિ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ કહ? નિરમ શબ્દસ્ય સમાનાર્થી શબ્દ જલમ અસ્તિ. પ્રશ્ન 3. રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. મિત્રો, અહીંયા પ્રશ્ન વાક્ય માટેના શબ્દો આપ્યા છે, એ આ ખાલી જગ્યાવાળા શબ્દોની જગ્યાએ મૂકીને પ્રશ્ન વાક્ય બનાવીએ. ચટક નીડે નિવસતિ. ચટક કુત્ર નિવસતિ? ચટક ગગને ડયતે. ચટક કુત્ર ડયતે? ચટક ફલાની ખાદતિ. ચટક કિમ ખાદતિ? ચટક ચીવ 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 કૂજતિ. ચટક કથમ કૂજતિ. બાલક ચટકાય ધાન્યમ નીરમ ચ દદાતિ. બાલક ચટકાય કિમ દદાતિ. ફલાની મધુરાણી સંતિ. ફલાની કીદૃશાની સંતિ. પ્રશ્ન 4. ખાલી જગ્યા પૂરો. અહમ ચણકમ દદામિ. ચણકમ. ચટક મધુરાણી ફલાણી ખાદતિ. ચટક. અહમ ફલરસમ પીબામિ. અહમ પુસ્તકમ દદામિ. બાલક પર્ણમ દદાતિ. ચટક આકાશે ડયતે. માતા પિતરો ઇહ ન સ્ત. પ્રશ્ન 5. કાવ્ય પૂર્તિ કરો. મિત્રો, અહીંયા કાવ્યના જે પંક્તિઓ જે લખવાની છે. ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુજસી ત્વમ વ્યગ નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી. વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતા માતપિત્રા વિહ મમ નસ્ત એકાકી ખલુ ખિન્નો અહમ ચણકમ સ્વીકુરુ પીબરે નિરમ ત્વમ પુનરપી રટ ચીવ 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 તોષય મા કુરુ મધુરાલાપ પાઠ્ય મમાપી તવ ભાષા. પ્રશ્ન 6. ઉદાહરણ અનુસાર ક્રિયાપદોનું નિર્માણ કરો. ઉદાહરણ જોઈએ. કુજ કુજસી. ક્રિયાપદના બાદ સી લગાવવાનું છે. વિહર વિહરસી. પીબ પીબસી. ખાદ ખાદસી. પઠ પઠસી. ક્રીડ ક્રીડસી. ચલ ચલસી. સ્મર સ્મરસી. આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. ગુજરાતી વાક્યનો સંસ્કૃત અનુવાદ કરીશું. પક્ષી માળામાં રહે છે. ખગઃ નીડે નિવસતિ. માતા પિતા અહીંયા નથી. માતા પિતરૌ અત્ર ન સ્ત. પક્ષી પાણી પીવે છે. પક્ષી જલમ પીબતિ. પક્ષી મધુરાલાપ કરે છે. પક્ષી મધુરમ કુજસી. હંસ સફેદ છે. હંસ શુભ્ર અસ્તિ. પક્ષી ફળ ખાય છે. પક્ષી ફલાની ખાદતિ. પ્રશ્ન 8. આપેલ ગુજરાતી શબ્દો માટે કૌંસમાંથી યોગ્ય સંસ્કૃત શબ્દ પસંદ કરીને લખો. ચકલો ચટક. માળો નીડમ. આકાશ ગગનમ. દુઃખી ખિન્ન. ચણ ચણકમ. ઉડે છે ડયતે. તો મિત્રો, આ હતું
ધોરણ 7 સંસ્કૃતના હાસ્ય યોગનું સોલ્યુશન. મિત્રો, આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલની મુલાકાત લેતા રહેજો. આવજો.